તો દોસ્તો જય આદિવાસી જય જોહાર। તો પહેલાં તમે આ લુખાનો વિડીયો જો જે મૂકો ડાન્સર કરીને છે, જે એક આદિવાસી થઈને આદિવાસીનો વિરોધ કરે છે। તમે પહેલાં વિડીયો જોવો, પછી એનો જવાબ હું આપીશ તમને। છો તમે વચ્ચે બેણ છો ફેમસ થવા માટે આ બધા વિડીયો બનાવો, તમારી માને ગંડે ગલે તમને ખબર પડે ભોસ મારી ના હો। હા, નકામ ખોટું સમાજનું નામ ખરાબ કરો કે હા ઠાકોર બી બાયલાઓ નથી। તો ઈ લોણાવાળા નહીં ખબર પડતી હોય તો ઉડતી કોઈ વચ્ચે બકાય નહીં ને। હા, એક વાત તમને પણ હું કહું, જુઓ અમારા આદિવાસી ને બી હું કહું કે આદિવાસી લોડાઓ તમે ગલત વિડીયો બનાવો, ભેણ છો તમને બી કહું ભાઈ તારી બેનના દોસ્તો જોઈ લીધો તમે વિડીયો આ લુખાનો। તો તને હું કહેવા માંગુ છું કે તું તારી બેન દીકરીઓને તને માણસ એટલા વાલા લાગતા હોય તો તારી બેન દીકરીઓને તું હુપિયા જઈને। અમે તો અમારી બેન દીકરીઓને ગાળો નહીં ખાવા દઈએ આવી રીતે, અમે એક્શન લઈશું, કારણ કે અમે પણ એક આદિવાસી છે અને તું આદિવાસી થઈને એમની સાઈડ લેશે તો આપણા આદિવાસી આ બધી આટલી બધી જે પોલીસ સ્ટેશને જઈને આટલી બધા ધક્કાધક્કી કરે છે, કંઈક ગણ નથી મરાવતા। તું પાછો આવી બધી વાતો કરે છે લાઈવમાં, બધા કેટલા માણસો જોતા હશે, એમની આટલા બધાની વચ્ચે એક આદિવાસીની ઇજ્જત કાઢે છે તું। તને નિખોરું નહીં મળે? તને એટલું લાગતું હોય તારી બેન દીકરીને જઈને ફૂપી આય અને એમની સપોર્ટમાં ભાડે આપી આય, એમની સપોર્ટમાં જાય છે તું। તો આવાને આ દોસ્તો આવા લુખાઓને તો ઇન્સ્ટાગ્રામ ચલાડવાનો કોઈ હક જ નથી। તું એમ કહું છું બેટા, તું ઇન્સ્ટાગ્રામ જ બંધ કરી દે। તો દોસ્તો જય આદિવાસી જય જોહાર। આજના વિડીયોમાં બસ આટલું, અને મળીશું બીજા વિડીયોમાં। આવા લુખાઓના વિડીયો હું ખોળીને કાઢતો રહીશ। તો આ બધું જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર